આજે આપણે ગુજરાત રાજ્યમાં આવેલા દ્વારકા જિલ્લાની અંદર આવી ગયા છીએ। દ્વારકામાં આવેલું આ નાગેશ્વર જ્યોતિર્લિંગ છે। આજે આપણે નાગેશ્વર જ્યોતિર્લિંગના દર્શન કરીશું। તમે જે સામે જોઈ રહ્યા છો તે નાગેશ્વર જ્યોતિર્લિંગ છે અને આ તેમનું પાર્કિંગ છે। આપણે પાર્કિંગની અંદર ગાડી પાર્ક કરી અને મહાદેવના દર્શન કરવા જઈ રહ્યા છીએ। તો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। હવે આપણે નાગેશ્વર જ્યોતિર્લિંગના દર્શન કરીશું। આપણે સીધા ચાલ્યા જઈએ છીએ અને સામે મંદિર જે દેખાય છે તે નાગેશ્વર જ્યોતિર્લિંગ છે। તો ચાલો આપણે નાગેશ્વર જ્યોતિર્લિંગના દર્શન કરીએ। હર હર મહાદેવ। નાગેશ્વર જ્યોતિર્લિંગ દ્વારકામાં આવેલું છે। દ્વારકાથી લગભગ 10 થી 15 કિલોમીટરના અંતરે નાગેશ્વર જ્યોતિર્લિંગ આવેલું છે। અહીંયા મહાદેવની બહુ જ મોટી એવી મૂર્તિ પણ મૂકવામાં આવેલી છે અને આ રીતના આપણે અહીંયા ફરતા લાઇનની અંદર મહાદેવના દર્શન કરવા જવાના છે। તો અત્યારે તો અહીંયા બહુ ભીડ નથી, પણ સોમવાર કે કોઈ તહેવાર હોય તો અહીંયા બહુ જ મોટી ભીડ હોય છે। આપણો દર્શન કરવામાં લગભગ કલાકથી 1.5 કલાકે વારો આવે છે। તો હવે આપણે મંદિરની અંદર આવી ગયા છીએ અને મંદિરના મહાદેવના દર્શન કરીશું। જો તમે જે જોઈ રહ્યા છો તે સામે નાગેશ્વર જ્યોતિર્લિંગ મહાદેવ છે, તેમના આપણે દર્શન કરીશું। આ રીતે ફરીને અંદર લાઇનની અંદર જવાનું છે। તો આ છે નાગેશ્વર જ્યોતિર્લિંગ। હવે આપણે એમના દર્શન કરીશું મહાદેવના। આને દારૂકા વન તરીકે પણ કહેવામાં આવે છે। તમે જે જોઈ રહ્યા છો તે મહાદેવની લિંગ છે, તે નાગેશ્વર જ્યોતિર્લિંગ છે અને અહીંયા મંદિરની જે ભવ્ય એક મૂર્તિ પણ મૂકવામાં આવેલી છે અને આ એક મંદિરનો વ્યૂ છે। તમે જે જોઈ રહ્યા છો તે નાગેશ્વર જ્યોતિર્લિંગનો ભવ્ય મંદિર છે। એક વખત અહીંયા જરૂર પધારો। આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો। તમે જે જોઈ રહ્યા છો તે હવે હું તમને શ્રી નાગેશ્વર મહાદેવના દર્શન કરાવીશ અને એ નજીકથી અને વ્યવસ્થિત રીતે। જો તમે મહાદેવની પૂજા ચાલુ છે અને આ તમે જે જોઈ રહ્યા છો તે નાગેશ્વર મહાદેવ છે। તો હર હર મહાદેવ। આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। આપણે આવા નવા વિડીયો લઈ ફરી પધારશું। જય નાગેશ્વર જ્યોતિર્લિંગ। મહાદેવનો મહિમા અપરંપાર છે। તમે જે જોઈ રહ્યા છો તે લિંગના એક સ્પષ્ટ રીતે દર્શન થઈ રહ્યા છે।